American President Donald Trump has passed an executive order જેમાં એમણે એવું ઇન્ફોર્મ કર્યું છે અને અનાઉન્સ કર્યું છે કે યુએસમાં હવેથી સિટીઝનશીપ બાય બર્થ નહીં મળે. સો આ રૂલ્સ વિશે પહેલાં તો આપણે સમજીએ કે અમેરિકામાં જો તમે રહો છો, હવે કોઈપણ રીતે તમે લીગલ છો, તમારી પાસે ગ્રીન કાર્ડ નથી પણ તમારી પાસે H1 છે કે વિઝિટર વિઝા છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારના વિઝા નથી અને તમે એમને યુએસમાં છો અને જો તમારું ચાઇલ્ડ બર્થ થાય છે યુએસમાં, તો એને જન્મતાની સાથે અમેરિકન સિટીઝનશીપ, અમેરિકન પાસપોર્ટ મળી જાય છે. અને વર્લ્ડ વાઇડ ઘણા બધા લોકો આવું કરે છે કે યુએસ જઈને પોતાના ચાઇલ્ડનો બર્થ કરાવી આવે છે, કારણ કે એ ચાઇલ્ડ જ્યારે મોટું થાય, 22 વર્ષનું થાય, ત્યારે એ એમના પેરેન્ટ્સનું ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકે છે. સો યુએસમાં જે લોકો H1 ઉપર હતા, કારણ કે H1થી ગ્રીન કાર્ડ લેતા બહુ જ વર્ષો લાગે છે, 20-25 વર્ષ પણ લાગી શકે છે કે ક્યારેક એનાથી પણ વધારે લાગી શકે છે. એ લોકો માટે એક સેફ રસ્તો હતો કે યુએસમાં ચાઇલ્ડ બર્થ થાય અને પછી એની મેચ્યોર થાય એટલે એ યુએસમાં યુનિવર્સિટીઝમાં સબસિડાઇઝ ફીમાં ભણી શકે અને એના પેરેન્ટ્સનું ગ્રીન કાર્ડ પણ કરી શકે. જે રૂલ બંધ થવા જઈ રહ્યો છે. અમેરિકન કોન્સ્ટિટ્યુશનના 14th એમેન્ડમેન્ટ પ્રમાણે એ નિયમ છે જ કે યુએસમાં જે બર્થ થાય છે જે વ્યક્તિનો, એને યુએસની નાગરિકતા, સિટીઝનશીપ બાય બર્થ મળી જ જવી જોઈએ. જે રૂલ આ વખતે ચેન્જ થવા જઈ રહ્યો છે, જેની સામે યુએસના જ રાજ્યોએ ઘણા બધા લોકોએ લીગલ પિટિશન્સ ફાઇલ કરી છે, જેની સામે કોર્ટમાં કેસીસ ફાઇલ કર્યા છે. તો એ શું થશે એ તો ભવિષ્ય કહેશે, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે એનો અમલ થશે તો ઘણા બધા લોકોના ઇમિગ્રેશન લેવાના યુએસના જે પ્લાન છે એ ડિસ્ટર્બ થઈ જશે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.